સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે। આજે વહેલી સવારે ભાવનગર સોમનાથ હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ અથડાઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ગમખ્વાર છે કે ખાનગી કંપનીની બસનો એક બાજુનો અડધો ભાગનો કચરગાણ વળી ગયો હતો। ખાનગી કંપનીની આ બસ સુરતથી રાજુલા જઈ રહી હતી। વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ ભયાનક અકસ્માતમાં 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે કેટલાક લોકોને તળાજાની હોસ્પિટલ તો કેટલાક લોકોને ભાવનગરની CRT હોસ્પિટલમાં ખસેડાયા છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે।